હેલો ફ્રેન્ડ્સ, ખમણેલા બટેટામાં પલાળેલા પૌવા નાખી અને એકદમ ઓછા તેલમાં ઉનાળામાં આ રેસીપી બનાવશો તો તમે હાંડવો અને ઢોકળા પણ ભૂલી જશો. એટલી ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થશે મિત્રો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીં બટેટા અને પૌવાની એકદમ નવી રેસીપી બનાવવા માટે મેં 4 બટેટા લીધા છે અને એને આપણે પિલર્સની મદદથી એકદમ સારી રીતે છાલ ઉતારી લેશું. તો અહીંયા બટેટાને છાલ ઉતારી આપણે ડાયરેક્ટ જ પાણીની અંદર એડ કરવાના છે, જેથી કરીને બટેટા છે એ કાળા ન પડી જાય. તો આ રીતે છાલ ઉતારી લીધા પછી બટેટાને આપણે 2-3 પાણીથી ધોઈ લઈશું, જેથી કરીને જો ગંદુ પાણી હોય અથવા એમાં સ્ટાર્ચ હોય એ બધું નીકળી જાય. તો આપણે પાણી છે ચેન્જ કરી દઈશું. તો અહીંયા મેં બટેટાને એકદમ સારી રીતે ધોઈ લીધા છે અને એક મોટા મિક્સિંગ બાઉલમાં મેં બીજું પાણી પણ ભરી લીધું છે. અને ત્યાર પછી આપણે આ રીતની નાના કાણાવાળી ખમણી હોય એવી આપણે ખમણી લેવાની છે અને ખમણીને આ રીતે આપણે ડાયરેક્ટ પાણીમાં રાખીશું અને બટેટાને આપણે એકદમ સરસ એવું ખમણ કરી લેશું. તો આ ખમણ છે એ આપણે ડાયરેક્ટ પાણીની અંદર ઉમેરીશું, જેથી કરીને અંદર રહેલો સ્ટાર્ચ હોય એ બધો પાણીમાં નીકળી જાય. તો આ રીતે આપણે 4 બટાટાને ખમણી લેશું. તો હવે અહીંયા જુઓ, મેં 4 બટેટાને આ રીતે ખમણ કરી લીધું છે અને મેં ડાયરેક્ટ પાણીની અંદર એડ કરેલું છે. તમે જોઈ શકો છો કે એમાંથી કેટલું બધું સ્ટાર્ચ નીકળેલું છે. આ પાણી છે એકદમ સફેદ થઈ ગયું છે. તો હવે આપણે આને ડાયરેક્ટ નળ નીચે રાખી એકદમ સરસ રીતે ધોઈ અને મુઠ્ઠીવાળી બધું પાણી નીચવી લેવાનું છે અને બટેટાના ખમણને આપણે એકદમ સરસ રીતે ધોઈ લઈશું. તો અહીંયા મેં બટેટામાંથી બધું પાણી કાઢી લીધું છે અને મુઠ્ઠીવાળી બધું પાણી નીચવી લીધેલું છે. તમે જોઈ શકો છો. હવે આ રીતે આપણે બટેટાના ખમણને એકદમ છૂટું છૂટું કરી લેશું. જો કેટલું સરસ એકદમ સફેદ વ્હાઈટ દૂધ જેવું દેખાઈ રહ્યું છે. તો હવે જે આ ખમણેલા બટેટા છે એની અંદર આપણે અહીંયા પલાળેલા પૌવા લેશું અને પૌવા ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં અડધી વાટકી જેટલો રવો લીધો છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. અને ત્યાર પછી જો મેં અહીંયા કટ કરેલા મરચાં અને લસણ લીધું છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. અને એક નાની સમારેલી ડુંગળી લીધી છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. અને ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું લીધું છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. અને એક નાની ચમચી ભરીને અત્યારે મેં હળદર પાવડર લીધો છે, ઉમેરી દઈએ. અને અડધો અત્યારે મેં ઈનો લીધો છે, તો ઈનો પણ આપણે ઉમેરી દઈશું. અને અહીંયા મેં લાલ મરચું પાવડર સ્કીપ કરેલો છે, કેમ કે આ નાસ્તો છે બાળકોને ખાવાનો હોવાથી મરચું પાવડર અહીંયા હું નથી નાખતી. ઇવન જો તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો. અને માત્ર 2 ચપટી જેટલો અત્યારે આપણે ગરમ મસાલો લીધો છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. અને જો અહીંયા મેં ખટાશ માટે આમચૂર પાવડર લીધેલો છે, તો એ પણ આપણે એડ કરી દઈએ. અને આ આમચૂર પાવડર છે એ મેં ઘરે બનાવેલો છે. આનો તમારે વિડીયો જોવો હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં આની લિંક છે એ આપી દઈશ. અને ત્યાર પછી આમાં આપણે એક પણ ટીપું પાણી એડ નથી કરવાનું. આમનામાં આપણે મિક્સ કરી લઈશું. તો પાણીની જરૂર પડે તો આપણે ફરી વખત પાણી ઉમેરશું. તો સૌથી પહેલાં આપણે આમનામ જ મિક્સ કરવાનું છે. તો થોડું પાણી આપણે અત્યારે એડ કરી દઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં આ રીતનું મિશ્રણ કરી અને રેડી કરી લીધું છે. બસ હવે આપણે જઈશું ગેસ તરફ. અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં એક નાનું અને નાજુકડું ફ્રાય પેન લીધું છે, એને આપણે ગરમ કરી લઈશું. અને થોડું આપણે તેલ નાખી દઈશું અને તેલને આ રીતે આપણે ફેલાવી દઈશું. અને નોર્મલ આપણે થોડું જ એવું ગરમ કરી લઈશું. અને જો ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે મિશ્રણ લેવાનું છે અને આ રીતે આપણે ફેલાવી દઈશું. જો નોનસ્ટિક પેન હોય ને તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી જ ફેલાવવાનું છે. તો અહીંયા જો આ મિશ્રણને મેં એકદમ સરસ રીતે સેટ કરી દીધું છે. અને હવે આપણે આને 1 થી 2 મિનિટ જેવું કૂક કરી લેશું, એટલે એકદમ સરસ રીતે આ કૂક થઈ જશે. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો બટેટાનો નાસ્તો છે એકદમ સરસ એવો કૂક થઈ ગયો છે. અને આ રીતે આપણે જો સ્પેચ્યુલાની મદદથી એને ફેરવીએ તો એ આસાનીથી ફરી જાય છે. તો બસ હવે આપણે એને પલટાવી લેવાનો છે. તો આ નાસ્તાને પલટાવવા માટે આપણે આ રીતની એક પ્લેટ લેશું અને પ્લેટની અંદર આ રીતે આપણે કાઢી લેશું. જો અને પછી ફરી વખત આ રીતે આપણે ફ્રાય પેન રાખી દઈશું અને એની અંદર આપણે નાસ્તાને મૂકી દઈશું.
તો જુઓ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કેટલો સરસ આપણો બટેટાનો નાસ્તો છે બનીને તૈયાર થયો છે. હવે તમે હાંડવો કે ઢોકળા પણ ભૂલી જશો, એટલો ટેસ્ટી અને સાથે હેલ્ધી આ નાસ્તો બનીને રેડી થઈ છે મિત્રો. તો હું આજે તમને બટેટામાંથી 2 નવા નાસ્તા બનાવવાની રેસીપી બતાવવાની છું. તો વિડીયો છોડીને ક્યાંય જ ન જતા, વિડીયો પૂરેપૂરો જોજો. અને જો તમને રેસીપી ગમે ને તો તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું પણ બિલકુલ નહીં ભૂલતા મિત્રો. જો તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે બટેટા અને પૌવાનો એકદમ નવો નાસ્તો છે એ બંને બાજુ સારી રીતે કૂક થઈ ગયો છે. બસ હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરી દઈશું. તો મિત્રો, ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દઈશું અને આપણે એને પ્લેટમાં લઈ લઈશું. જો તમે જોઈ શકો છો કે કેટલો સરસ બનીને રેડી થયો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો બધો ટેસ્ટી દેખાય છે. જો, અને હવે હું તમને આને કટ કરીને પણ બતાવી દઉં છું. તો બસ અહીંયા આપણે જે વધેલું મિશ્રણ છે એનો પણ બધો નાસ્તો બનાવીને રેડી કરી લઈશું. અને બીજો નાસ્તો છે એ હું તમને કહી દઉં તો તમે અહીંયા અપમ મૂકી અને અપમની અંદર આ મિશ્રણ નાખી અને અપમ પણ બનાવી શકો છો. અને બીજું કે તમે નોનસ્ટિક પેન હોય એની અંદર તમે ચીલા પણ બનાવી શકો છો. પણ અત્યારે આપણે ઉતાવળ છે એટલા માટે હું તમને ફ્રાય પેનની અંદર આ રીતે આપણે જેવી રીતે હાંડવો બનાવીએ ને બસ બિલકુલ એ રીતે આપણે રેડી કરીશું મિત્રો. તો આવી રીતે તમે એક જ મિશ્રણમાંથી ઘણા બધા નાસ્તા બનાવીને રેડી કરી શકો છો. તો જુઓ મિત્રો, તૈયાર છે એકદમ ગરમા ગરમ બટેટા અને પૌવાનો નવો નાસ્તો. તો જોશો તમે કેટલો બધો સરસ બનીને રેડી થયો છે. એકદમ ઓછા તેલમાં આપણે આ નાસ્તો બનાવી અને તૈયાર કર્યો છે મિત્રો. હવે તમે આ નાસ્તો છે એ બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. સવારે નાસ્તામાં, ઇવનિંગ ટાઈમમાં તમે ચા સાથે પણ ખાઈ શકો છો. એટલો બધો ટેસ્ટી બનીને રેડી થાય છે. હવે હું તમને એને કટ કરીને પણ બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો કે એટલો બધો પોચો છે તો ફટાફટ એ કટ પણ થઈ જાય છે. જો એકદમ આપણે જેવી રીતે પિઝા ખાતા હોઈએ ને બસ બિલકુલ એવી રીતે આ નાસ્તો આપણને ટેસ્ટ આવે છે મિત્રો. આ રીતે આપણે 2 કટ લગાવી દઈશું. ત્રિકોણમાં આપણે આને કટ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો કે અહીંયા મેં કઈ રીતે સર્વ કરેલો છે. તો હું તમને આ રીતે સોસ સાથે સર્વ કરીને પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે એટલો બધો ટેસ્ટી દેખાય છે ને કે જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. તો મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે પૌવા અને બટેટાનો નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગી ને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમને આ રેસીપી ગમી હોય ને તો તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં પેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એનું નોટિફિકેશન છે એ તમને જલ્દી મળશે. થેન્ક યુ.